Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadhar. I hope you all must be preparing for your upcoming exam seriously. Today we are going to solve one more model paper of compulsory English in BCom semester 6. These model papers will be more useful to you for the exam. So watch this video completely till the end. વિદ્યાર્થીઓ આ પહેલાં પણ આપણે 2021નું એક પ્રીવિયસ યરનું મોડેલ પેપર જે સોલ્વ કરેલું છે જે યુનિવર્સિટી એક્ઝામ દ્વારા લેવાયેલું હતું ત્યાર પછી પણ બીજું એક મોડેલ પેપરનો પણ વિડીયો લેક્ચર મેં મૂકેલો છે અને આ થર્ડ મોડેલ પેપર આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તો અહીંયા જે એક મોડેલ પેપર છે એ કમ્પ્લીટલી સિલેબસ તમારો કવર કરે છે અને મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે હું તમને સમજાવીશ કે કયો ગ્રામર પોર્શન છે, ટેક્સ્ટ પોર્શન છે એ તમારે એક્ઝામમાં કઈ રીતે તમારે એના આન્સર્સ આપવા. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો તમારું આ 70 માર્ક્સનું પેપર હશે અને એક્ઝામમાં તમારે પાસિંગ માર્ક 28 હોય છે અને બાકીના 30 માર્ક તમારા ઇન્ટરનલ એક્ઝામના દરેક કોલેજમાંથી જે 30 માર્કનું અસાઇનમેન્ટ્સ, પ્રેઝન્ટેશન્સ કે એક્ઝામ દ્વારા જે અપાતા હોય છે એ મળતા હોય છે. તો જે 70 માર્કનું તમારું પેપર છે એ આપણે સોલ્વ કરશું. તો એક્ઝામમાં તમારું પેપર કંઈક આ રીતે હશે. ક્વેશ્ચન નંબર 1, જોઈન ધ સેન્ટેન્સ વિથ એપ્રોપ્રાઇટ કન્જક્શન્સ. એની 5 તમને કદાચ કન્જક્શન વર્ડ પણ આપે અથવા તો સિન્થેસિસ વર્ડ પણ આપે. બંનેનો મિનિંગ એક જ છે કે તમારે અમુક એવા શબ્દોનો ઉપયોગ કરીને તમારે 2 કે 3 નાના નાના વાક્યોને જોડવાનું છે અને એક વાક્ય બનાવવાનું છે. તો આને તમારે કહેવાશે કે સેન્ટેન્સને તમે જોઈન કર્યું. તો તમે જોઈ શકો છો કે નાના નાના તમને 2 અથવા 3 વાક્યો આપેલા હશે અને તમારે એ 2 કે 3 વાક્યોને જોડી અને એક વાક્ય બનાવવાનું રહેશે. તમને 7 આપેલા છે, તમારે લખવાના 5 છે, 5 માર્ક્સ છે એટલે એક વાક્યનો 1 માર્ક્સ થશે. પહેલું સેન્ટેન્સ આપણે જોઈએ છે. તો હવે અહીંયા તમને એ રીતે આપેલું છે કે તમારે કાઉન્સની અંદર તમને જે એક વર્ડ આપેલા છે 3 એમાંથી તમારે પ્રોપર વર્ડ ચૂઝ કરીને તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. ઘણી વખત તમને આવા જે ઓપ્શન્સ છે આપેલા ન પણ હોય અને આપેલા પણ હોય તો તમારે બંને રીતે તૈયારી રાખવાની કે સેન્ટેન્સને જોઈન કરવા માટે તમને કન્જક્શન્સનું નોલેજ હોવું જરૂરી છે. સી ઇઝ માય ડોટર, સી ઇઝ પ્રિન્સિપલ. તેણી મારી પુત્રી છે, તેણી પ્રિન્સિપલ છે. તો આપણે એવું કહી શકીએ કે તેણી મારી પુત્રી છે કે જે પ્રિન્સિપલ છે. તો અહીંયા હુ છે, WHO એ હ્યુમન બિંગ મનુષ્ય માટે યુઝ થાય છે. તો આપણે ડોટર છે એક હ્યુમન બિંગ છે તો એના માટે હુનો યુઝ કરશું. તો સેન્ટેન્સ આ રીતે બનશે, સી ઇઝ માય ડોટર હુ ઇઝ પ્રિન્સિપલ. તો હુનો યુઝ કરશું. જ્યારે પણ કોઈ વ્યક્તિની વાત આવે છે તો હુથી આપણે સેન્ટેન્સ જોડી શકીએ. કદાચ તમને ઓપ્શન નથી આપેલા, તમારે તમારી રીતે સેન્ટેન્સને જોડવાનું છે તો તમે આ રીતે જોડી શકો. સેકન્ડ એક્ઝામ્પલ જોશું આપણે. હી ઇઝ અ ડૉક્ટર, હી ઇઝ અ પ્રોફેસર. તે ડૉક્ટર છે, તે પ્રોફેસર છે. હવે અહીંયા તમને આઈધર ઓર અને નાઈધરનો ઉપયોગ કરવાનું કીધું છે. હવે જો તમે અહીંયા ડૉક્ટર અને પ્રોફેસર એ કોઈ એક વ્યક્તિ છે, એ ડૉક્ટર પણ છે અને પ્રોફેસર પણ છે. તો તમને અહીંયા જે એક્ઝામ્પલ જે બંને ઓપ્શનમાંથી ચૂઝ કરવાનું છે એ રીતે થશે કે હી ઇઝ આઈધર અ ડૉક્ટર ઓર અ પ્રોફેસર. કાં તો તમે નાઈધર નોરથી પણ કરી શકો. હી ઇઝ નાઈધર ડૉક્ટર નોર પ્રોફેસર. આઈધર ઓર એટલે બેમાંથી એક છે, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નથી. તો આ રીતે થશે. કદાચ તમને ઓપ્શન નથી આપ્યા, તમારે તમારી રીતે સેન્ટેન્સને જોઈન કરવાનું છે. તો પહેલું અને બીજું સેન્ટેન્સ આ રીતે જોઈન થશે, સી ઇઝ બોથ માય ડોટર એન્ડ પ્રિન્સિપલ. એ મારી ડોટર પણ છે અને પ્રિન્સિપલ પણ છે. તમે એવું પણ કહી શકો, સી ઇઝ માય ડોટર એઝ વેલ એઝ પ્રિન્સિપલ. તે મારી ડોટરની સાથે સાથે પ્રિન્સિપલ પણ છે. તમે એવું પણ કહી શકો કે સી ઇઝ માય ડોટર એન્ડ પ્રિન્સિપલ, કે પ્રિન્સિપલ પણ છે અને ડોટર પણ છે. તો આ રીતે તમે સેન્ટેન્સને પણ જોઈન કરી શકો. સેકન્ડ સેન્ટેન્સને પણ એ રીતે કરી શકીએ આપણે, હી ઇઝ બોથ ડૉક્ટર એન્ડ પ્રોફેસર. બીજી રીતે કરી શકીએ, હી ઇઝ ડૉક્ટર એઝ વેલ એઝ પ્રોફેસર. એઝ વેલ એઝ એટલે કે ની સાથે સાથે એ પણ છે. પછી એ રીતે પણ કરી શકો, હી ઇઝ ડૉક્ટર એન્ડ પ્રોફેસર. તો આ રીતે જો તમને ઓપ્શન નથી આપેલા તો તમે આ રીતે પણ સેન્ટેન્સને જોઈન કરી શકશો. નેક્સ્ટ આવે છે, હી વોઝ ફેટ, હી રેન ફાસ્ટ. તે જાડો હતો, તે સારું દોડી શક્યો. તો અહીંયા ધો, યેટ અને બીકોઝ આ 3માંથી સાચું ઓપ્શન ચૂઝ કરવાનું છે. તો ધોનો મિનિંગ થાય છે આમ છતાં, યેટ એટલે હજુ સુધી અને બીકોઝ એટલે કારણ કે. તો આ 3માંથી રાઈટ આપણને યોગ્ય અત્યારે ધો લાગે છે. ધોનો મતલબ થાય છે આમ છતાં, કે તે જાડો હોવા છતાં પણ તે વધારે ઝડપથી દોડી શક્યો. તો આપણે એ રીતે કરશું, ધો હી વોઝ ફેટ હી રેન ફાસ્ટ.
હવે જ્યારે ધોનો યુઝ કરો છો, કંજક્શનનો યુઝ કરો છો, તો ફેટ પછી ફૂલ સ્ટોપ નહીં આવે, કોમા આવશે, અને જે હી રેન ફાસ્ટ છે એ હી સ્મોલ થઈ જશે, મીન્સ કેપિટલમાં છે, સ્મોલ થઈ જશે. તો આ રીતે આપણે સેન્ટેન્સ જોડાશે. નેક્સ્ટ જે ફોર્થ આવે છે, હી ડાઈડ, તે મૃત્યુ પામ્યો. હી વોઝ ધ પેશન્ટ ઓફ કેન્સર, તે કેન્સરનું પેશન્ટ હતો. હવે અહીંયા બીકોઝ છે એટલે કે કારણ કે, ઓર એટલે કે અથવા, અને ઇફ એટલે કે જો તો. તો અહીંયા આપણે એવું કહેવાનું છે કે તે કેન્સરનું પેશન્ટ હોવાને કારણે મૃત્યુ પામ્યો, ને કારણે, તો બીકોઝ આપણને યોગ્ય લાગશે. તો અહીંયા આન્સર એ રીતે થશે, હી ડાઈડ બીકોઝ હી વોઝ ધ પેશન્ટ ઓફ કેન્સર. તો બીકોઝથી આપણે સેન્ટેન્સને જોડશું. નેક્સ્ટ આવે છે ફિફ્થ, લવ યોર ફ્રેન્ડ્સ, લવ યોર ફેમિલી. અહીંયા બંને વસ્તુની વાત કરી છે. તો અહીંયા તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીને એન્ડથી જોડી શકશો, કેમ કે બંને વસ્તુ કોમન છે. ફ્રેન્ડ્સને પણ તમે લવ કરો અને ફેમિલીને પણ લવ કરો, તો એ રીતે બનશે લવ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. ફેમિલી અને ફ્રેન્ડ્સ વચ્ચે તમારે એન્ડ લગાવી દેવાનું છે, એટલે સેન્ટેન્સ એક બની જશે. પછી આવે છે આઈ કેમ ટુ શોપ, આઈ વોન્ટેડ ટુ બાય રાઈસ. હું દુકાને આવી અને હું રાઈસ ખરીદવા માગતી હતી, એટલે કે ચોખા લેવા માગતી હતી. તો અહીંયા તમારે એ કહેવાનું છે કે હું દુકાને આવી, શું કામ, કયા કારણે, તો કે હું ચોખા લેવા માગતી હતી, રાઈસ લેવા માગતી હતી. તો બીકોઝ એટલે કારણ કે, ઓર એટલે અથવા, અને ફોર એટલે માટે. તો અહીંયા આપણને બીકોઝ છે યોગ્ય લાગે છે, તો એ રીતે બનાવશું, આઈ કેમ ટુ શોપ બીકોઝ આઈ વોન્ટેડ ટુ બાય રાઈસ. હું દુકાને આવી કારણ કે મારે રાઈસ ખરીદવા હતા. તો બીકોઝ પ્રોપર લાગશે આપણે. પછી આવે છે હી વોઝ વેરી ફેટ, હી કુડ નોટ રન. તે ખૂબ જાડો હતો, તે દોડી ન શક્યો. તો અહીંયા જે છે ઓપ્શન્સ, એમાં સો એટલે તેથી, ફોર એટલે માટે, અને ધો એટલે આમ છતાં. પણ અહીંયા સો આપણને પ્રોપર લાગે છે, સો એટલે તેથી. તે જાડો હોવાને કારણે દોડી ન શક્યો. તો આપણે કઈ રીતે જોઈન કરશું, હી વોઝ વેરી ફેટ સો હી કુડ નોટ રન. તો સો આપણે વચ્ચે લગાવશું. જ્યારે આ રીતે કોઝ અને રીઝનવાળા સેન્ટેન્સ હોય કે આવું બન્યું એને કારણે આવું થયું, તો વચ્ચે તમે સો મૂકી શકો છો. હી વોઝ વેરી ફેટ સો હી કુડ નોટ રન, આ રીતે થશે. નેક્સ્ટ આપણે જોશું યુઝ એપ્રોપ્રાઇટ એડવર્બિયલ્સ. મેં અગાઉના મારા મોડેલ પેપર 1ના વિડીયો લેક્ચરમાં એડવર્બિયલ્સ તમને સમજાવ્યા છે કે જ્યારે પણ વાક્યની અંદર કોઈ પણ શબ્દ ટાઈમ, પ્લેસ અને મેનર બતાવે છે. ટાઈમ એટલે સમય બતાવે છે, અથવા તો જેમ કે મોર્નિંગ, નૂન, આફ્ટરનૂન, ઇવનિંગ, નાઇટ, મિડનાઇટ એ સમય બતાવે છે. કાં તો તમે એવું કહી શકો કે 2 o'clock, 3 o'clock, 3:30 અથવા તો 5 o'clock. તો એ પણ બધી વસ્તુ સમય બતાવે છે. તો સમય બતાવશે તો એડવર્બિયલ કહેવાશે. ત્યાર પછી કોઈ પ્લેસ બતાવ્યું છે, જગ્યા બતાવી છે, તો એ પણ એડવર્બિયલ કહેવાશે. અને ત્રીજું છે મેનર. મેનર એટલે કે કઈ વસ્તુ કઈ રીતે થાય છે. સિરિયસલી એટલે ગંભીરતાથી, રેગ્યુલરલી એટલે કે રોજિંદી રીતે, ડેઇલી એટલે દરરોજ, સ્લોલી એટલે ધીમે ધીમે. તો જે સ્પેલિંગની પાછળ એલવાય આવે એ મેનર હશે, કઈ રીતથી કોઈ કાર્ય થાય છે. તો આ આપણે એડ કરવાના રહેશે. તો અહીંયા તમને એડવર્બિયલ્સ આપેલા છે. એક્ઝામમાં તો તમને એડવર્બિયલના ઓપ્શન્સ આપે છે. તમારે એ ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન ચૂઝ કરવાનો હોય છે. જેમ કે તમને કાઉન્સ પણ આપી શકે અને MCQ ટાઈપ ABCD 4 ઓપ્શન આપશે તમને. હવે અહીંયા કોઈ ઓપ્શન આપેલા નથી, તો આપણે ઓપ્શન મૂકશું. સી લેફ્ટ હર હોમ, તેણીએ તેનું ઘર છોડી દીધું. તો તમે અહીંયા સી લેફ્ટ હર હોમ, તો યસ્ટરડે પણ કહી શકો કે તેણે ગઈકાલે તેનું ઘર છોડી દીધું. તમે એવું પણ કહી શકો સી લેફ્ટ હર હોમ સિરિયસલી, તેણે ગંભીરતાથી, સિરિયસલી એનું ઘર છોડી દીધું. કાં તો તમે એવું પણ કહી શકો સી લેફ્ટ હર હોમ ક્વિકલી, તેણે ઝડપથી એનું ઘર છોડી દીધું. તો આ રીતે તમે કોઈ પણ વર્ડ છે એડવર્બિયલ યુઝ કરી શકો. નેક્સ્ટ આવે છે હી વિઝિટેડ માય હોમ, તેણે મારા ઘરની મુલાકાત લીધી. તો તેણે મારા ઘરની મુલાકાત લીધી, તો તમે એમાં 3 થી 4 વસ્તુ કહી શકો. હી વિઝિટેડ માય હોમ ઇન ધ ઇવનિંગ, સમય બતાવ્યો છે. હી વિઝિટેડ માય હોમ ટુડે, તેણે સવારે મારા ઘરની મુલાકાત લીધી. હી વિઝિટેડ માય હોમ યસ્ટરડે. તો આ રીતે તમે કોઈ પણ એડવર્બિયલ મૂકી શકો. નેક્સ્ટ આવે છે વોક બ્લેન્ક ફોર ગુડ હેલ્થ. સારી હેલ્થ બનાવવા માટે વોક પણ શું, તો કે વોક ફાસ્ટ ફોર ગુડ હેલ્થ. ફાસ્ટ એટલે ખૂબ ઝડપથી, તો એક મેનર બતાવી છે, તો ફાસ્ટ આવશે. નેક્સ્ટ આવે છે હી આન્સર્ડ ક્વેશ્ચન્સ. હી આન્સર્ડ ક્વેશ્ચન્સ, એમણે પ્રશ્નોના જવાબ આપ્યા. તો છેલ્લે આપણે મૂકશું કરેક્ટલી, CORRECTLY, કરેક્ટલી એટલે ખૂબ સાચી રીતે. તો કરેક્ટલી છે એડવર્બ છે. નેક્સ્ટ આવે છે હી વોઝ સિટિંગ, તે બેસેલો હતો. તો આપણે એવું કહી શકીએ ઓન ધ ચેર, ઓન ધ ટેબલ, ઓન ધ ફ્લોર. તો એ જગ્યા બતાવી છે, તો એ પણ એડવર્બિયલ થશે.
નેક્સ્ટ આવે છે સી સેંગ, તેણે ગાયું, કોઈ પણ એણે ગીત ગાયું તો આપણે કહી શકીએ સી સેંગ સ્વીટલી, અથવા તો સી સેંગ વેલ, અથવા તો સી સેંગ વેરી નાઇસલી. તો આ તમે એડવર્બ યુઝ કરી શકો, મેનર બતાવે છે. નેક્સ્ટ છે હી ઓલવેઝ ટોક્સ, તે હંમેશા વાતો કરે છે. તો અહીંયા ઓબ્વિયસલી તમે એ પણ કહી શકો હી ઓલવેઝ ટોક્સ સ્લોલી, હી ઓલવેઝ ટોક્સ લાઉડલી, હી ઓલવેઝ ટોક્સ સાઉટેડલી, બૂમો પાડીને વાતો કરે છે. તો સાઉટેડલી, લાઉડલી, સ્લોલી, ક્વિકલી, આ ઘણા બધા એડવર્બ્સ તમે યુઝ કરી શકો છો. ક્વિકલી એટલે ખૂબ ઝડપથી. તો અહીંયા પણ તમારે જે ગ્રામર પોર્શનમાં દરેક ટોપિક છે એમાં તમને 7 આપેલા હશે, 5 લખવાના છે અને 5 માર્ક્સ રહેશે, બરાબર. તો હવે નેક્સ્ટ આપણે સી જોઈએ છે. તો હવે અહીંયા તમને લોકોને આપેલું છે આઈડેન્ટિફાય ધ નાઉન ક્લોઝ ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. તમારે નાઉન ક્લોઝને ઓળખવાનો છે. તો અગાઉના મોડેલ પેપર 1ના વિડીયો લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું. અગેન આપણે રિપીટ કરીએ છીએ. નાઉન ક્લોઝ કોને કહેશું? તો નાઉન ક્લોઝ તમને સેન્ટેન્સમાં WH વર્ડ પછીનું એક નાનો પાર્ટ આપેલો હશે સેન્ટેન્સનો, જેને ક્લોઝ કહી શકીએ. એમાં નાઉન ક્લોઝમાં WH વર્ડ હશે કાં તો ધેટ હશે, પછી સબ્જેક્ટ હશે અને પછી વર્બ હશે. તો આ જે 3 થી 4 વર્ડનો જે ફ્રેઝ છે કે ક્લોઝ છે એને આપણે નાઉન ક્લોઝ કહીએ છીએ. હું સેન્ટેન્સમાં યુઝ કરીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો જોઈએ આપણે. ફર્સ્ટ છે આઈ ડુ નોટ નો વોટ હી સેડ, મને નથી ખબર તેણે શું કીધું. તો વોટ હી સેડ છે એ નાઉન ક્લોઝ થશે, કેમ કે WH વર્ડ છે, પછી સબ્જેક્ટ છે અને પછી વર્બ છે. તો આ રીતે તમારે WH વર્ડ, પછી સબ્જેક્ટ અને પછી વર્બ, એ આખું નાઉન ક્લોઝ થશે. તો તમારે એક્ઝામમાં તમને અંડરલાઇન કરવાની કહેશે અથવા તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કહેશે. તો તમારે આ રીતે ઓળખવાનું છે કે તમારે કાં તો WH વર્ડ જોવાનો છે, એમાં વોટ, હુ, વિચ, વાય, હુઝ, વેર, વાય દરેક શબ્દ આવી શકે. તો એની નીચે તમારે અંડરલાઇન કરવાની અને પછી સબ્જેક્ટ હશે અને પછી વર્બ હશે. તો આ 3 થી 4 શબ્દોનું નાઉન ક્લોઝ હશે. તો એ રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. જો તમને અંડરલાઇન કરવાની કહે તો તમારે એ ક્લોઝ નીચે અંડરલાઇન કરવાની છે, અને જો તમને અલગથી સેપરેટલી બતાવવાનું કહે તો તમારે એ નાઉન ક્લોઝને નીચે આન્સરમાં લખવાનું રહેશે. તો વોટ હી સેડ એ નાઉન ક્લોઝ થશે. ત્યાર પછી આવે છે લિસન ટુ વોટ હી હેડ સંગ, સાંભળો કે તેણે શું ગાયું. તો વોટ હી હેડ સંગ એ નાઉન ક્લોઝ થશે. વોટ હી હેડ સંગ, કેમ કે વોટ છે, હી છે અને હેડ સંગ વર્બ છે. તો WH વર્ડ અથવા તો ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ, આ એટલું નાઉન ક્લોઝ બનશે. નેક્સ્ટ છે ધેટ હી ફોરગોટ મી હર્ટ મી. તો ધેટ હી ફોરગોટ મી છે એ નાઉન ક્લોઝ થશે. ત્યાર પછી છે હી ડઝ નોટ નો વોટ ટુ ડુ. તો વોટ ટુ ડુ છે એ નાઉન ક્લોઝ થશે. પછી છે આઈ નો વોટ ઇઝ ઇન યોર માઇન્ડ. તો વોટ ઇઝ ઇન યોર માઇન્ડ છે નાઉન ક્લોઝ થશે. WH વર્ડ પછીનું છે સિંગલ ક્લોઝ તમારે ચૂઝ કરવાનું રહેશે. WH વર્ડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ, બરાબર. પછી આવે છે યુ કેન લર્ન વોટ યુ વોન્ટ. તો અહીંયા વોટ યુ વોન્ટ નાઉન ક્લોઝ થશે. પછી છે હી સેડ ધેટ હી વોઝ અ પ્રોફેસર. તો ધેટ પછીનું સેન્ટેન્સ આવશે ધેટ હી વોઝ અ પ્રોફેસર. તો આ નાઉન ક્લોઝ બનશે. તો અહીંયા આપણે નાઉન ક્લોઝને આઈડેન્ટિફાઈ કર્યા અને એક્ઝામમાં તમારે કઈ રીતે ઓળખવાના રહેશે વાક્યમાંથી એ મેં તમને સમજાવ્યું. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ છીએ. ગીવ વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ ફોર ધ ફોલોવિંગ. નીચે તમને 7 શબ્દ સમૂહ માટે એક શબ્દ, એવું તમે 8માંથી 12મા ધોરણમાં ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં સ્ટડી કરી ગયા છે. એક વાક્ય આપેલું હોય એને તમારે એક વાક્યમાં એક શબ્દમાં સમજાવવાનું હોય. તો એ રીતે તમને અહીંયા અલગ અલગ 7 આપેલા છે, એમાંથી 5 લખવાના છે અને એના 5 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું છે ધેટ વિચ કેન નોટ બી ઇરેઝડ, કે એ કોઈ એવી વસ્તુ કે જેને તમે ઇરેઝ ન કરી શકો, તમે એને રિમૂવ ન કરી શકો, એને તમે ચેકી ન શકો, જે ચેન્જ ન થઈ શકે. તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનકોરિજિબલ. INCORRIGIBLE. ઇનકોરિજિબલ એટલે કે કોઈ વસ્તુ કે જે તમે ઇરેઝ ન કરી શકો. નેક્સ્ટ આવે છે મર્ડર ઓફ વન્સ ફાધર. કોઈ વ્યક્તિ પોતાના પપ્પાનું જ મર્ડર કરી નાખે તો એને એક શબ્દમાં કઈ રીતે બતાવી શકાય? તો કહેવાય છે પેટ્રીસાઇડ. PATRICIDE, પેટ્રીસાઇડ. નેક્સ્ટ આવે છે અ પર્સન હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ. કોઈ એવી વ્યક્તિ કે જે ભગવાનમાં નથી માનતી, કે ભગવાન છે એવું વિશ્વાસ નથી કરતી, તો એવા લોકોને આપણે કહીએ છીએ એથેઇસ્ટ. ATHEIST, એથેઇસ્ટ.
પછી આવે છે અ લાઈફ સ્ટોરી રિટન બાય ધ પર્સન હિમસેલ્ફ. વ્યક્તિ પોતાના જીવનની સ્ટોરી, પોતાના જીવનમાં કયા કયા બનાવ બની ગયા છે, બાળપણથી લઈ અને મેચ્યોરિટીની એજ સુધી એમની સાથે કેવા કેવા એક્સપિરિયન્સીસ થયા છે, કેવા કેવા લોકોને મળ્યા છે, એ પોતાના લાઈફની સ્ટોરી લખે છે. જેમ વિંગ્સ ઓફ ફાયર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની ઓટોબાયોગ્રાફી છે. તો એ રીતે જ્યારે વ્યક્તિ પોતાના જીવનની સ્ટોરી પોતાની એક બુકમાં લખે છે તો એને કહેવાય છે ઓટોબાયોગ્રાફી. AUBIOGRAPHY. અને કદાચ કોઈ વ્યક્તિના જીવનની સ્ટોરી કોઈ બીજી વ્યક્તિ લખે છે તો એને કહેવાય છે બાયોગ્રાફી. સ્પેલિંગ છે BIOGRAPHY, બાયોગ્રાફી. નેક્સ્ટ આવે છે મેરેજ વિથ 2 વાઇવ્સ. કોઈ એવી વ્યક્તિ કે જે 2 સ્ત્રીઓ સાથે મેરેજ કરે છે તો એને કહેવાય છે પોલીગામી. POLYGAMY, પોલીગામી. નેક્સ્ટ આવે છે વિધાઉટ એની ચાર્જ. જ્યારે કોઈ પણ વસ્તુ ચાર્જ નથી, એનો ફ્રી ઓફ કોસ્ટ છે તો તમે એને કહી શકો ફ્રી, ચાર્જલેસ અથવા તો કોસ્ટલેસ. ફ્રીનો સ્પેલિંગ FREE, ચાર્જલેસ એટલે CHARGELESS અને કોસ્ટલેસ COSTLESS, કોસ્ટલેસ. તો આ ત્રણમાંથી તમે કોઈ પણ યુઝ કરી શકો. નેક્સ્ટ આવે છે એક્સેસિવ ઈટર. જે વ્યક્તિ ખૂબ વધારે પડતું ખાતી હોય, ખૂબ વધારે પડતું ડ્રિંક લેતી હોય, તો જ્યારે કોઈ વ્યક્તિ વધારે પડતું ખાય છે તો એને ઇંગ્લિશમાં કહેવાય છે, ગુજરાતીમાં આપણે કહીએ છીએ ખાવધરો છે, ઇંગ્લિશની અંદર કહીએ છીએ ગ્લેટનસ. સ્પેલિંગ બોલું છું GLUTTONOUS. ફરીથી રિપીટ કરીશ, GLUTTONOUS, ગ્લેટનસ એટલે કે ખૂબ જ વધારે પડતું ખાતી હોય એવી વ્યક્તિ. તો અહીંયા આપણે 1 વર્ડ સબસ્ટિટ્યુટ્સ પૂરા કર્યા છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 2A, રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અકાઉન્ટન્ટ. અને એના અથવામાં છે રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન આર્કિટેક્ટ એન્જિનિયર. તો આ એપ્લિકેશન તમારે કઈ રીતે લખવી એનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર છે. કોઈ પણ તમને પોસ્ટની એપ્લિકેશન પૂછે, એક કોમન મેં ફોર્મેટ આપેલું છે જે તમને કોઈ પણ પ્રકારની એપ્લિકેશનમાં કામ લાગશે. તો તમે એક વખત એ વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. એ ડિસ્ક્રિપ્ટિવ છે એટલે અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા. ત્યાર પછી છે ડિજિટલ ઇન્ડિયા અને ધ યુઝ ઓફ ઇન્ટરનેટ. એના પર પણ તમે ખૂબ સારી રીતે તમે એસે લખી શકો છો. 10 માર્કનો એસે હોય એટલે મેક્સિમમ તમારે 2 પેજ અને મિનિમમ તમારે 1.5 પેજ જેટલું એક્ઝામમાં લખવાનું થશે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન 3A, આન્સર ઇન 1 લાઇન ક્વેશ્ચન્સ અથવા તો આન્સર ઇન 1 સેન્ટેન્સ. આ જે છે ક્વેશ્ચન 3A, ક્વેશ્ચન 3B અને ક્વેશ્ચન 4, આ 3 વસ્તુ તમને 30 માર્કનું ટેક્સ્ટમાંથી પૂછાશે. એટલે કે તમારે જેમ્સ ઓફ વિઝડમની પાર્ટ 2 સ્ટોરી જે છે 6 થી 10 સ્ટોરીમાંથી આ ક્વેશ્ચન્સ હશે. અને એના પણ દરેક ચેપ્ટરના વિડીયો લેક્ચર્સ, સ્ટોરીઝ, શોર્ટ મૂવીઝ અને ક્વેશ્ચન આન્સર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યાં છે એના વિડીયો લેક્ચર્સ મેં મૂકેલા છે. બીકોમ સેમ 6 ઇંગ્લિશનું પ્લેલિસ્ટ છે, એમાંથી તમે જઈ અને વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવશે. તો અત્યારે માત્ર આપણે 1 લાઇન ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ. તો આન્સર ઇન 1 સેન્ટેન્સ, એની 6. તો તમને 8 આપેલા હશે, 6 લખવાના છે, 6 માર્ક્સ છે. પહેલું છે ક્વેશ્ચન, હુ વોઝ લોરા મર્ટન. તો લોરા મર્ટન કોણ હતી? તો લોરા મર્ટન જે છે ધ લોરા મર્ટન વોઝ ધ ડોટર ઓફ રિટાયર્ડ કર્નલ મર્ટન. કે એક રિટાયર્ડ કર્નલ ઓફિસર હતા મર્ટન કે જેની દીકરી હતી, ડોટર હતી લોરા મર્ટન. તો આન્સર આવશે લોરા મર્ટન વોઝ ધ ડોટર ઓફ રિટાયર્ડ કર્નલ મર્ટન. નેક્સ્ટ છે હાઉ વોઝ ધ બેગર ડ્રેસ્ડ. જે બેગરે ભિખારીએ કેવો પોશાક પહેરેલો હતો? તો સ્ટોરીની અંદર જે આવે છે એ રીતે, હિઝ ક્લોથ્સ વેર ટોર્ન, એના કપડાં ફાટેલા હતા. શૂઝ વેર ટેટર્ડ, એના જે શૂઝ હતા, જે બૂટ એમણે પહેરેલા હતા એ પણ ફાટેલા અને થીગડા લગાવેલા હતા. અ ટોન બ્રાઉન કોટ વોઝ ફ્લંચ ઓવર હિઝ શોલ્ડર્સ. એક તૂટેલો ફટેલો બ્રાઉન કલરનો કોટ છે એના ખભા પર રાખેલો હતો. તો આ રીતે એ ભિખારીનો ડ્રેસ હતો. નેક્સ્ટ આવે છે વાય વોઝ મોનેકો કોલ્ડ ટોય કિંગડમ. મોનેકોનું રાજ્ય છે એમને ટોય કિંગડમ એટલે કે નાનું એવું રાજ્ય, રમકડાનું રાજ્ય એવું શું કામ કહેવામાં આવતું હતું? તો આન્સર છે Monaco is called toy or small kingdom because it had population of 7,000 people only. It had the army of only 60 men. કે એ મોનેકોના રાજ્યની અંદર માત્ર 7,000 લોકોની વસ્તી હતી અને એ લોકોને 60 જેટલા આર્મીના સોલ્જર્સ હતા. તો એટલી નાની સંખ્યા હતી અને એકદમ નાનું રાજ્ય હતું અને એટલે જ એને ટોય કિંગડમ કહેવાતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે
વાય ડીડ જર્મન સ્ટોપ ગેમિંગ હાઉસીસ? જે રૂલેટ નામની ગેમ્સ જે વ્યક્તિઓ માટે ખૂબ હાનિકારક હતી એ જર્મનની લોકોએ પોતાના કન્ટ્રીની અંદર બેન કરી દે છે. તો શું કામ બેન કરી છે? તો એનો આન્સર આવશે જર્મન સ્ટોપ ગેમિંગ હાઉસીસ બિકોઝ ઇટ હાર્મડ મોર ટુ ધ પીપલ. કે જર્મન લોકોએ પોતાના કન્ટ્રીમાં આ ગેમને બેન કરી દીધી હતી. શું કામ? કે એમણે લોકોને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. નેક્સ્ટ આવે છે વાય વોઝ ટોમ કોલ્ડ બ્લેક શીપ? જ્યોર્જ અને ટોમની જે સ્ટોરી છે આન્ટ એન્ડ ગ્રાસહોપર સ્ટોરીની અંદર એમાં ટોમને બ્લેક શીપ એટલે કે કાળું ઘેટું શું કામ કહેવામાં આવતું હતું? તો આન્સર છે ટોમ વોઝ કોલ્ડ ધ બ્લેક શીપ બિકોઝ હી કોઝ ટ્રબલ્સ ફોર હિઝ ફેમિલી. કે એમણે ટોમે પોતાના ફેમિલીને હંમેશા મુશ્કેલીમાં મૂક્યું છે, હંમેશા કોઈને કોઈ પરાક્રમ કરીને આવી અને પોતાના ફેમિલીને ડિસ્ટર્બ કરતો રહે છે. તો એને કારણે એને બ્લેક શીપ કહેવામાં આવતું હતું. નેક્સ્ટ છે વિથ હુમ વોઝ ટોમ એંગેજ? કે ટોમે કોની સાથે એંગેજમેન્ટ કરી, સગાઈ કરી? તો ટોમ વોઝ એંગેજ વિથ એન ઓલ્ડ વેલ્ધી વુમન. કે એકદમ વૃદ્ધ ખૂબ પૈસાદાર સ્ત્રી સાથે ટોમે એંગેજમેન્ટ કરી. નેક્સ્ટ આવે છે વાય વોઝ ધ લોંગ નોઝ મેન અરેસ્ટેડ? કે લાંબા નાકવાળો જે માણસ છે જે વર્લ્ડ રિનોઝડ નોઝની અંદર આવે છે એને શું કામ અરેસ્ટ કરવામાં આવ્યો? તો આન્સર છે ધ લોંગ નોઝડ મેન અરેસ્ટેડ બિકોઝ ધ ઓપોઝિશન પોલિટિકલ પાર્ટી ટ્રાય ટુ સ્પોઇલ હિઝ ઇમેજ વિથ લાઇઝ એન્ડ ટેગિંગ હિમ એઝ અ ચીટર. સો પીપલ વેન્ટ અગેન્સ્ટ હિમ એન્ડ હી વોઝ અરેસ્ટેડ. કે જે એક લાંબા નાકવાળો વ્યક્તિ હતો એને શું કામ અરેસ્ટ કરવામાં આવ્યું? તો કે અલગ અલગ પોલિટિકલ પાર્ટી એને પોતાના પાર્ટીમાં ઇન્વોલ્વ કરવા માગતી હતી, પણ જ્યારે એમણે ના પાડી દીધી ત્યારે એમણે લોંગ નોઝ વન એટલે કે જે લાંબા નાકવાળી વ્યક્તિની ઇમેજ સ્પોઇલ કરવાની કોશિશ કરી કે આનું નાક તો લાંબુ છે પણ રબરનું છે, સાચું નથી. અને એને કારણે દરેક લોકો એને નફરત કરવા લાગે છે અને પછી પોલીસ છે એને અરેસ્ટ કરી જાય છે. તો આ રીતે એ લોંગ નોઝ મેનને અરેસ્ટ કરવામાં આવ્યો. પછી આવે છે વાય વોઝ મેથિલ્ડે અનહેપી? ડાયમંડ નેકલેસ સ્ટોરીની અંદર મેથિલ્ડેનું કેરેક્ટર આવે છે. તો મેથિલ્ડે શું કામ દુઃખી હતી? તો આન્સર છે મેથિલ્ડે વોઝ અનહેપી બિકોઝ she wanted rich life but she married a common clerk, so she was unhappy with her life. કે મેથિલ્ડેને પોતાને નાનપણથી જેવી ઈચ્છા હતી કે પોતે ખૂબ પૈસાદાર બને, એક સારી રીચ લાઈફ જીવે, પણ અનફોર્ચ્યુનેટલી બદનસીબે એની મેરેજ એક કોમન ક્લર્ક સાથે થઈ જાય છે, સામાન્ય ક્લાર્ક સાથે, અને એટલે પોતાની લાઈફથી ખુશ નહોતી. પોતાને એકદમ પૈસાદાર વ્યક્તિ બનવું હતું અને એટલે પોતાના જીવન સાથે બહુ દુઃખી હતી. તો આ એનો આન્સર આવશે. તો આ રીતે આપણે ટેક્સ્ટના વન-લાઇન ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કર્યા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3B બ્રીફ ક્વેશ્ચન્સ એટલે કે શોર્ટ ક્વેશ્ચન્સ અને ક્વેશ્ચન 4 શોર્ટ નોટ્સ. તો આ તમને મારા જે ટેક્સ્ટના વિડીયો લેક્ચરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરનો વિડીયોઝ છે ત્યાંથી તમને આન્સર મળી જશે. તો તમે એક વખત એક્ઝામ પહેલાં સ્ટડી કરી લેજો. તો આ રીતે આપણે જે મોડેલ પેપર જે સેકન્ડ હતું એનું પેપર સોલ્યુશન કર્યું. હું આશા રાખું છું કે તમને આ મોડેલ ક્વેશ્ચન પેપર તમને આગળની જે એક્ઝામ તમારી 25 તારીખે કમ્પલસરી ઇંગ્લિશનું પેપર છે એમાં તમને ખૂબ જ યુઝફુલ થશે. જો તમને મારો વિડીયો સારા લાગતા હોય તો તમારા ક્લાસમેટ્સ, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો જેથી કરીને ઇંગ્લિશની અંદર એ લોકો પણ સારા માર્ક્સ મેળવી શકે. તો આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. થેન્ક યુ એવરીવન. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.